અને આ બધી જાર ખણવાની છે. અને જો મારા માસો ન્યા હતા એટલે છકડો બગડી ગયો છે તો ટ્રેક્ટર લઈ આવ્યા છે. તો ટ્રેક્ટર આવી ગયો છે. જો ધોરિયા અમે વધારે પડતા કરી રાખ્યા. આવ્યા છેલ્લે હે આમનામાં સેટે જાય ધોર્યું. જય માતાજી મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં. હું છું તમારો ભાઈ શંકર. તમે મને ઓળખતા જશો ઇન્સ્ટાગ્રામમાંથી આવ્યા હશો તો આજે અત્યારે હું આવી ગયો છું જાર ખણવા. જો આ બધી જાર ભરીને લઈ જવાની છે. તેવું ટ્રેક્ટર આવી ગયો છે દાદાનો. તે અને ટ્રેક્ટરમાં જાઉં બધી જાર ભેગી કરવાની છે. બીજા કોઈક મોલી હશે લગભગ, પછી શેતા કરાવો. હાલો એ જો આપણું ટ્રેક્ટર ઉપર હવે જાશું, જાર બાર ખણશું, પછી તમને મળું. બન્યા રહો વ્લોગમાં. 2 જણા હી લભવા તો હાલો મંડી જાય કામ કરવા. જો અહીંયા આપણો ટ્રેક્ટર ઊભો છે અને આ બધી જાર ખણવાની છે. એક ટકરો છે, બીજો આ છે, એક કૂવો હતો અને હજી 2 ટકરા કૂવા છે. એટલે આજે લગભગ ખબર નહીં થઈ જાય કરાઈએ જાય નક્કી નહીં. બપોર સુધી કરવાનું. બપોર વાહે વરી વાડી જવાનું થાય એટલે હાલો બન્યા રહો વ્લોગમાં. હું તમને આગળ મળું. તો હવે એક આ ટક્કરો તો પૂરો કરી નાખ્યો છે. જો આ બધા થઈ ગયો છે અને આ થોડાક 3 ઢગલા કરી રાખ્યા છે. એટલે ટ્રેક્ટર ભરાઈ ગયો છે ફૂલ. જો ટ્રેક્ટર ફૂલ ભરેલ પડે હોય એટલે હવે આ બધા એમાં ભરવાના થાય. ચા બે પીશું પછી કરશું ચાલુ વરી પાછું ભરવાનું. અત્યારે ફૂલ ભરાઈ ગયું છે. ચાલ કદાચ આ ખાલી કરવા જવાનું તો ખાલી કરશું ને ભરી નાખશું. હાલો બન્યા રહો વ્લોગમાં, આગળ મળું. તો હવે એક આ પડો આખો પૂરો કરી નાખ્યો છે. જો આ બધા પડામાં જાર ખણાઈ ગઈ છે. આવું જાય હેરા એ ટોલો બીજા પડામાં ખણી જાય. ફૂલ જેવો ભરાઈ તો ગયો. જોઈએ હજી કેટલો ભરવાનો થાય. હાલો આગળ મળું. તો હવે આ બધો એ ચરો ખણાઈ ગયો છે અને આપણી ટોલી જાય છે રી ઘરે નહીં, એની વાડી પહોંચાડવાની છે. હું જઈ ખાલી કરી. હાલો મળીએ આગળ. હવે અમે વાડી આવી ગયા છીએ, કેમ કે હવે હું થઈ ગયો છે પૂરો. હતો થોડોક કરવાનો પણ એ હવે એની કરે છે. અને જો મારા માસો ન્યા હતા એટલે છકડો બગડી ગયો છે તો ટ્રેક્ટર લઈ આવ્યા છે. છકડામાં કાંક થઈ ગયો છે એટલે ટોચિંગ બોચિંગ કરીને લઈ જવાના છે. તો હાલો હવે તમને રોટલા પોટલા ખાઈને મળું. બન્યા રહો વ્લોગમાં. ઓકે હવે રોટલા અમે ખાઈ લીધા છે અને અત્યારે છે અહીં જો રાયડામાં જોઈ સીરા ધોરિયા કરવાના છે. ધોરિયાવાળા આવે હેરા અને બાપાને જવાનું છે બીજે ક્યાંક. એટલે વાવડી જાય કે ક્યાંથી આમ ધોરિયો કરો ને એમ. અત્યારે જોઈ કેમ ધોરિયા થાય. પછી ટ્રેક્ટરવાળો આવે ત્યારે મળી. તો ટ્રેક્ટર આવી ગયો છે. જો ધોરિયા અમે વધારે પડતા કરી રાખ્યા. આવ્યા છેલ્લે હે આમનામાં સેટે જાય ધોરિયું. જો ધોરિયું કરતા આવે હેરા વાહે કાનાભાઈની ભેગા છે અને બીજા ધોરિયા કરી નાખ્યા બધા. જો હવે એક છે આ રહ્યો આમનામ છેટ ઊંધી બાકી છે તો એ કરી હીર્યા. હાલો તો હવે બધા એમાં થઈ ગયા છે ધોરિયા. જો 4 કોર ધોરિયા થઈ ગયા છે. હવે આ ધોરિયા ચડાવવાના છે અને થોડાક આ બાંધવાનો છે. આ કચરો બધો બાંધી રાખી, કેમ કે ચકલા બે અને ચકલા ખાય છે રાયડો. રાયડાના દાણા બધા વીણી જાય તો બસ રાયડો થાય નહીં ત્યારે. હાલો એ બાંધી રાખી. બીજું શું, જો આ કાગર પડ્યા બધા હું એક બાંધ રાખશું જ્યાં ત્યાં. એટલે થોડો અવાજ સારો ને એટલે બેહે નહીં. બીજું શું, હાલો હવે આ બધું કરી નાખી એટલે ચલો. તો હવે મંડી ગયા છીએ ધોરિયા કરવા. જો એક આ ધોરિયો તો કરી રાખ્યો હોય. ઉકાના ભાઈની હું ધોરિયું કરતા હતા અને જો આમ મંડી ગયા છે ધોરિયું કરવા. એટલે હવે આ બધા ધોરિયા છે ને બધા ધોરિયા થોડા ચડાવવાના છે અને થોડા કરના બાંધવા પડશે. અને જે મેન ધોરિયા રહે ને રજ કરીને ચડાવવા પડશે ને કાં તૂટી જાય એમ છે. અને જો મારી મમ્મીની ચકલા આટું બાંધે એટલે મારા પપ્પાને કહે કે હવે આ ધોરિયા કરાવી. ધોરિયા થોડ થઈ ગયા ને એટલે પછી પાણી ચાલુ કરો તો વાંધો નહીં ને એમ. જો અત્યારે ધોરિયા કરી પાવડો આપું. હાલો જોઈએ આગળ શું થાય. ટ્રેક્ટર હજી છે અહીંયા જ. ટ્રેક્ટર જાય હવે ઘરે. અને એ મન કાકો ની આવ્યા હતા આપણે ધોરિયા બાંધવા. એ બાપુની વાત છે શું કરે એરા લોલા ડે એરા. હાલો આગળ મળી. તો હવે અમે મંડી ગયા છીએ ધોરિયા કરવા. જો ખાનાભાઈની ધોરિયા કરે છે અને આ બાજુ 2 ધોરિયા કરી નાખ્યા છે અને હજી આ મેન ધોરિયો કરી રહ્યા અને એક મેન ધોરિયો આ રહ્યો. બીજા વચ્ચેવાળા થોડાક ધોરિયા કરવાના છે એટલે લગભગ હા અહીંયા જ અમારે થઈ જાય.
તો થઈ જાય ને કા રહી જાય યાર, કેમ કે ધોરિયામાં તો વાર લાગે ને યાર, ખેંચીને મર રહે હું, બીજું કાંઈ નથી. જો કાનાભાઈને દેવા માંડ્યા રોડા. હાલો આગળ મળી વિડીયામાં. તો હવે સાંજ તો થઈ ગઈ છે, જો સુરેશ દાદા થોડાક દેખાય હેરા, અને કાનાભાઈની થોડીક વાર હજી કરશે ધોરિયા. એ કે થોડી એ કંઈ ધોરિયો પહોંચાડીને આવું, અત્યારે હું છગડામાં જાઉં, નાવો છે, નાઈ લઉં. હમણાં ગયો તો હું જારમાં તો વગડે બોરી હેરી, ઘરે જઈને નાઈ લેશું. કાનાભાઈની વાંહે હોન્ડા લઈને આવે, બાઇક લઈને, અને અમે જાશું હું ઘરે. હા એટલે હવે આપણે આ વ્લોગ આટલો જ રાખી, કેમ કે લગભગ મોટો થઈ ગયો હશે, પછી ખબર નથી. હાલો તો હું તમને મળું કાલે એક નવા વ્લોગમાં. તમે લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય.